ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને છે ને આજે અમારા ઘરે અનેરી આવી છે ભાઈ. અનેરી પણ હોઈ ગઈ છે અત્યારે. અમારું બધાનું ગુડ મોર્નિંગ થયું ને ભાઈ ભાઈને ગુડ નાઇટ થઈ ગયું, હોઈ ગઈ છે. અને આ બાજુ જો ભાણાભાઈ આવી ગયા છે ખાચરિયા ગામથી. પપ્પા જય યોગેશ્વર. હા અચ્છા એવું છે, બીજી પાળી ચાલુ થઈ ગઈ છે. ચિંતનભાઈ આજથી ફિટ થઈ જાય છે, અત્યાર સુધી હિચકાવતા હતા, હવે પપ્પાને દોરી આપી છે. જનકભાઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ. કાકા જય યોગેશ્વર. જય યોગેશ્વર. બે હાથ નહીં ઊંચા કરો. જય યોગેશ્વર. બોલો ભાણિયાઓ ભાઈ કેમ છે? જય યોગેશ્વર. ફિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ હે ને ઠેલા રેડી કર્યા છે, લાલ બેગ ને આ ટ્રોલી બેગ ને. સુરત નીકળી જવાનું છે કે હું? હવે જુહિલભાઈ મોકલી દેવાના છે નેલેન્ટી વાળાને. હા ફોન આવી ગયો. જય યોગેશ્વર કાકી. માધવ ટેક્સટાઇલ માધવ ટેક્સટાઇલ માધવ ટેક્સટાઇલ ના ઠેલા જ આ વખતે આમ નવીન લાગે છે. નવીન લાગે છે. હા જય યોગેશ્વર. જય યોગેશ્વર. જો હવે છે ને બાય બે હાથ ઊંચા કરીને જય યોગેશ્વર કરતા થઈ ગયા. હકીકત છે ને ગાઈઝ, અત્યારે એમ કહેવાય ને કે એલએનટી ના સાહેબ ને આજે બોલાવો આવ્યો છે ભાઈ એના સસરાને ત્યાંથી, એટલે અમે એના સસરાના ગામ જવાના છે. કયું ગામ કાકા? વાસ્યાળી ભાઈ. વાસ્યાળી ગામ અત્યારે અમે જવાના છે. આપણી બાજુમાં છે ને એલએનટી ના સાહેબ છે. આખા દિવસમાં કેટલા લોકોને એપોઇન્ટમેન્ટ આપે મળવાની, પણ આજે એપોઇન્ટમેન્ટ લીધી છે ભાઈ એના સસરાને મળવાની. ભાઈ વાસ્યાળી ગામ જવાનું છે ભાઈ એના સસરાને ત્યાં. ને ગૌડા સસરા બધા રહે છે ને ત્યાં. હા એટલે એના સસરાની તો સુરત છે, પણ આજે વાસ્યાળી જવાનું છે. હા એટલે છે ને ભાઈ અત્યારે સાહેબ ગમે એવા મોટા હોય એમ કહેવાય ને, પણ આ જી પક્ષ આવે ને એટલે આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે એવું છે. ગાઈસ ફરીથી ગધેડા આવી જાય શેરીમાં. જો કેટલા બધા, ઓ બાપરે, બધા નીચું જોવે, કોઈ ઊંચું જોવે નહીં. મારી લાઈફ फिर से गड्ढे की सवारी निकल पड़ी है अभी सब અનેરી કે સાથ. अनेरे के साथ भाई. आज ड्राइवर જયદીપ અભી સ્ટીયરિંગ અડે જો જો તો अरे मारे ने શીખવાડવાની છે ગાડી. અત્યારથી શીખવાડ દેવો, પછી ઘરે નહીં રહી. નહીં તું નાનો હતો ને ત્યારે તને બહુ શીખવાડી, તને આવડી જ નહીં. હવે આપણે જોઈએ આને આવડે છે કે નથી આવડતું. આવડી ગયું ભાઈ, ટેકો નો દેવે. કાલે દે મજા આવી છે પણ દીકરીને. અરે બહુ મજા આવે એને. જો હેલે દો. ગોળ 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 ફરે કે ને એમ કે નહીં તો સારું મારે ગોળ ફેરવવું છે. હજી વાર છે, એ 2 વર્ષની થાય ને ત્યારે કે મારે ગોળ ફેરવવું છે. લાડો ને પવન એ મસ્ત આવે, દેખાય બધું, મજા આવી જાય. હે લાડુ, કઈ કઈ ક્યાં હોય? કઈ ગાય? લાડુ યા તમને ગઈ ગઈ દેખાય છે હે પપ્પા. ગઈ ગઈ અહીં ગામમાં ગઈ ગઈ હોય. ગઈ ગઈ. ક્યાંય નથી. પોપડામાં હતી. ગાઈસ તો શેત્રુંજી નદી આવી ગઈ છે, મસ્ત મજાની. જોઈ લો, દર્શન કરી લેજો. શેત્રુંજી નદી ભાઈ અમારા ગામની નદી. જો તો ગાઈસ ગડીડા આવી ગયા હોય. ગીધી 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 ગીધી. બે હાડ દેતી ને કઈક ઉપર એને ન્યા. પણ આને કલર નથી કર્યો. આને કલર નથી. ઓહો એ આમાં તો જાવું કેમ અઘરું કર્યું. ગીધી ગીધી ગીધી. ઉડ. લાવો લાવો એ ગધેડીઓ લાવો. ના લેવું છે ઓલો ઓલો નાનો સોરી ઓલો. ગાઈસ તો અનેરીને ઘેટા જોવાની બહુ મજા આવી ગઈ ભાઈ. તાકે ગધેડા ગધેડા બેક બકરા. બકરા બકરા ભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ. કોઈ દિવસ જોયા ન હોય એટલે વધારે મજા આવી ગઈ. અને છે ને અત્યારે વાસ્યાળી પહોંચવા આવ્યા છીએ. મારે ખ્યાલથી હવે કદાચ મમ્મી બેઠી છે. હા કદાચ 1 કિલોમીટરની વાર હોય. ઓ બાપરે, 2 રસ્તા ફાટ્યા, ક્યાં જવાનું? અઘરું કર્યું અહીંયા તો. વાસ્યાળી જો અહીંયા લખેલું. હાલો ભાઈ વાસ્યાળી, હાલો લેફ્ટ. હાલો હવે આ બાજુ જઈએ આપણે. વાસ્યાળી અહીંથી નજીક જ હોય ને એવું લાગે આ છે. રાઈટ આ લેફ્ટ. રાઈટ લેફ્ટ. ઓકે ભાઈ, હેતેશભાઈ ને આવડી ગયું હોય. ગાઈસ તો એક બીજી વાત એ જણાવવાની કે તમે છે ને ક્યાં ગામથી છો ને એ કોમેન્ટ કરી દેજો, કેમ કે રસ્તામાં ઘણા બધા ગામ આવે છે અને ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો એ ગામથી હોય છે. તો છે ને તમે કોમેન્ટ કરી દેજો એટલે ખ્યાલ આવે કે તમે ક્યાં ગામથી છો. રાકેશ ના હોય ને તો બહુ સારું નજીક તો પડે. નજીક તો પડે ભાઈ. ક્રાકેશ ના હોય તો ભાઈ, ક્રાકેશ ના હોય ને તો ક્રાકેશ એવું લખી દેજો તો આપણને ખબર પડે આપણા ગામથી કોણ કોણ વિડીયો જોવે છે. બરાબર. તો અત્યારે અમે વાસ્યાળી ગામ છીએ. અહીંથી મોટું ગામ કયું આવે આજુબાજુમાં? પીના મોટું ગામ વંડા. આ વંડા ગામ હતા ભાઈ. વંડા ગામથી ઘણા લોકો જોવે છે, મને ખ્યાલ છે. બરાબર છે, તો કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો વાસ્યાળી ગામમાં તમારું સ્વાગત છે. ચિંતનભાઈ જો મમ્મી આ મમ્મી મમ્મી
ખંભે મત નાખીને વાસળી માટે મારે વેવાય થવા આવ્યો. મમ્મી એક વાત કહું આપણે કોઈને સાડી દેવી ને તો કેવું કરવાનું કહું પહેલા આપણે લઈ જવાની પછી એનું બિલ બનાવી દેવાનું પૈસા પછી ઘરે આવીને એના પર પૈસા માંગી લેવાના એવું ન હોય. એ નાખ્યો જો એક લોક ચિંતનભાઈ એકવાર લોક જો કેવા મસ્તી ના લાગે ચિંતનભાઈ. કપડા ને પસંદ થઈ હવે આમ અને મારી લાડવ કરતી હોય કિશન વેવાણ થઈને એવા જો વેવાણ એટલે આજ જો કેવી હાડી બધી સપના કાલ ચિતલમાં વેવાણ નહોતા ઈ ઈતામાં શેરી વાળા હતા. તારી કુર્તી તો બતાવી દે એક વખત આજના કોસ્ટ્યુમ. વાહ ભાઈ વાહ, સરસ મજાના લાડુના કોસ્ટ્યુમ બતાવી દે. ડંગરી પહેરી છે કે હું? સરસ. અરે કાકી તમારી સાડી બતાવી જો. વાહ વાહ, હમણાં પીનેલા બતાવી તો ખરી. હા અવેલેબલ નથી, સ્ટોક આઉટ છે, નવી ડિઝાઇન આવશે પણ સેમ નહીં આવે. હા તો છે ને આ જો અમ્મીના મોટા બાપુજીને એનું ઘર છે. જો પેલા એમ કહેતા ને કે કાંધી ઉપર બધું વાસણ ને એવું બધું ગોઠવતા, તો આમ જો કેવું બધું વાસણ સાલિયા વાટક્યા ને બધું ને વચ્ચે પાછી જો ડોલું ટીંગાડી. તમે જોઈ લો કમડળ. કમડળ આને છે ને કમડળ કહેવાય, કમડળ. તમે તમારા ગામની ભાષામાં તમે એને હું કહો છો ને કોમેન્ટ કરી દેજો. આપણે હતા જ ને ઓલી છાપું ને ખબર આપણે જ કાઢ્યું હતું ને એટલે કહો છો મસ્ત છે. નહીં આવી રીતે આ ગોઠવેલા હોય ને તો ઓલો દાદાનો દરબાર હોય ને એવું લાગે નહીં હે બા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ એવું લાગે તમે ગોઠવું છે ને તો એવું લાગે કે આ દાદાનો દરબાર હોય ને એવું લાગે ને. એવું આપણે ઓલા ગઢમાં જઈએ ને બધી આવી રીતે જ ગોઠવેલું હોય દરબાર ગઢમાં. મસ્ત ગોઠવું છે. અહીંયા જો ટીપુ ને અહીંયા જો પિત્તળના તપેલા ટોપ અને મોટી મોટી જો ગોળિયું છે. વાસણનો ખજાનો છે ભાઈ આ ઘરમાં. ગઈશ તો અત્યારે ગામમાં છે ને એક જગ્યાએ સ્વામિનારાયણનું મંદિર છે મસ્ત મજાનું, તો અત્યારે અહીંયા દર્શન કરવા માટે બધા જઈએ છીએ. જો અહીંયા બધા આગળ વડીલો ચાલે છે, बच्चा पार्टी इधर है और बड़े लोगों की सबसे बड़े वडील लोग जो बोलते हैं ना आर्मी, वाइट आर्मी, वो पीछे खड़ी है, तो गाड़ी में आ रही है. હા સાડીઓ છે ને આ મંદિરમાં સાડી લગાવવા પાછળ શું કારણ છે? પીલા શો બધું અમે તો માણકી ઘોડી છે આ બાજુ. અચ્છા એવું છે, અલગ અલગ છે બંને. સરસ મંદિર છે, મસ્ત. જો આ બાજુ ગાર્ડન ટાઈપનું ને મસ્ત છે, વાતાવરણ એ મસ્ત છે. ચાલો હવે જઈએ અંદર અને દર્શન કરીએ. ગાઈસ તો આજે અમે બંને ભાઈએ જો મેચિંગ કરેલું છે. કેવું લાગે છે કમેન્ટ કરી દેજો. આમ ફરી જા બધું. વાઈ સિટીમાં ઓલા હા એના જેવું લાગે છે. પણ તમને કોસ્ટ્યુમ બતાવવા તો પડે ને અમે કેવા પહેરીએ છીએ. ઓહ અને તો સેમ આવડે છે એ સિટી. પછી જો આ દિવાલ આવે ને આમ કરે, અહીંયા થાય નહીં ચપ્પલ, સમજી લો કે એ દિવાલ છે. પછી કૂદકો મરાવું ગઈ જઈ તો કે હા પછી આમ કૂદકો મરાવું. હાલો મંદિરમાં જઈ વાઈ સિટી યાદ. હા વાઈ સિટી નહીં હવે તું જે વાલા યાદ કે. ગઈશ તો સરસ મજાની મસ્ત મજાની મૂર્તિ છે અને બાજુમાં જો એક્ઝેક્ટ એસી છે. એસી પણ ચાલુ છે કાકા, 24 ઉપર એસી ચાલુ છે. તમને ખબર જોયું તમે? એટલે ખરેખર ભગવાન સજીવ જ છે, આપણી હારે જ છે. ગામના લોકો એવું માને છે કે આ ફોટો નથી. આપને કદાચ એવું લાગતું છે કે આ ફોટો છે, હા. પણ ગામના લોકો જેનામાં શ્રદ્ધા છે એ એવું જ માને છે કે આ ખુદ ભગવાન ખુદ સાક્ષાત છે ભાઈ. આપણે ગરમી થતી હોય તો એસી ની જરૂર પડે તો હા. ભગવાનને કેમ નહીં? એટલે સાચી આ વાત છે. ભાવના છે, હા. ભગવાન માટેની ભાવના છે. અહીંયા છે ને બુદ્ધિ મૂકી દેવાની, હા. અહીંયા ભાવ રાખવાનો ભાઈ. ભાવ એ જીવનની ભવ્યતા છે. હા. બુદ્ધિ ઓછી છે તો હાલશે, ભાવ પૂર્ણ હોવો જો Right. તો જીવન જીવવાની તમને મજા આવશે. મજા આવે, તમે right. બુદ્ધિ કેલ્ક્યુલેશન મારો કે આ એટલું લાઈટ બિલ આવે, આ તો મૂર્તિ છે ભાઈ, એ તો નિર્જીવ છે તો એના હું હા. ખોટું કાંઈ કરવાનું, પણ ત્યાં બુદ્ધિ બધે નહીં આપવાની. અમુક બરાબર. જગ્યાએ ભાવ આપો, લાઈફમાં બી ભાવ વાપરો, બધે બુદ્ધિ ન વાપરો.
તો જીવન જીવવાની મજા આવશે. રાઈટ, સાચી વાત છે. અત્યારે છે ને ગામડાના લોકોમાં ભાવ પ્રેમ બહુ હોય છે ભાઈ, આને એવું પછી સાબિત થાય છે. પીનલ આમ જો આ સ્ટોપર કેવડી મોટી આગળ કહેવાય, આગળીઓ આગળિયો કહેવાય, ભોગળિયો કે આગળિયો. એની આમે તાળું હાવ નાનો એવું છે. પણ આ જો. ભગવાનને જ્યારે કોણ હોય, પણ આ તો થોડીક આમ સેફટી રહે એમ. રાઈટ. અને આ છે ગોળા કડું, આમ ખેંચવાનું એટલે આમ ઓલું થાય ને આમ ડેલો છે, મોટો ડેલો, જબરજસ્ત મોટો ડેલો, લોટકો વખત. બહુ લોટકો ભાઈ. જૂનો છે જૂનો. ગામડામાં છે ને સુરતથી લોકો આવે ને ત્યારે ગામ ભરું ભરું થાય, નહીં તો છે ને આવી રીતના સુમસાન પડી હોય શેરી, જો આખી શેરી સુમસાન, કોઈ અવર જવર કરે નહીં, છેલ્લે સુધી એકદમ સુમસાન. જો અહીં બધા સુરતથી બધા આવ્યા હોય, મહેમાન હોય, પ્રસંગ હોય તો આવી રીતનું હોય, બાકી એકદમ સુમસાન હોય ભાઈ શેરી. ભાઈ ગામડામાં કંઈક આવો માહોલ હોય એટલે છે ને કોઈ ટકે નહીં, બધા સુરત વહી જાય, અમદાવાદ વહી જાય, મુંબઈ વયા જાય, અને કોઈ ચિંતન સીધી ફ્લાઇટ પકડીને 4 દિવસની ચાંદની, 4 દિવસની ચાંદની, 5 દિવસ પરબના હોય ને એટલે ગામમાં ધામ ધુમાડા બંધ, બધું જમવાનું નાન તેન પ્રોગ્રામ ને એવું બધું ચાલુ જ હોય. પછી પાછા જેસે થે જ્યાં હતા ત્યાં 4 દિવસ તમે રિસોર્ટમાં વહી જાવ હારામાં તો, અને આવી આવો એમ. હા. બે ઓપ્શન બે option છે ભાઈ, હા. તમારા ગામમાં મકાન હોય તો અહીંયા અવાય. હા, ગામમાં મકાન હોય તો હોય ભાઈ, ચિંતનભાઈનું કેવું એવું છે, પણ મકાન ચાલુ ન હોય તો ચાલુ કરાય. હવે આપણે ક્યાં હોય, પાણી ન હોય આવું બરાબર, એ જે ઓલો દાર હોય એ જામ થઈ ગયો હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય, સેમ આપણે બધું જ હતું, બધું ચાલુ કરાવ્યું, મોટર ચાલુ કરાવી, પાવર કનેક્શન ચાલુ કરાવી. રિસોર્ટમાં વહી ગયા તો તમારે સસ્તું પડે છે. હા છે ને. ગયા તા કમર સુધીના. પણ તમને લોકોને છે ને ચિંતન, તને ખબર ગામડાના જે વિડીયો આપણે જે બનાવ્યા ને આ બધા બહુ લોકોને ગમે છે અત્યારે. ગામડાની આપણે જે મોજ કરવી છે ને, લોકો આપણે વિડીયો જોઈને એટલી મોજ કરે છે. આ સંસ્કૃતિની મીઠાશ છે ભાઈ, એટલે જ અમે છે ને રિસોર્ટ મૂકીને અહીંયા આવ્યા છે. જો ઓલા લોકો આપણા વિડીયો, જો આપણા સબસ્ક્રાઇબર છે. કેમ છે હારો? સુરતથી કે સુરતથી? સરસ, ચાલો. ગાયું જો બધી કેવી છાયામાં બેસી ગઈ છે, જો ભાઈ, એટલે છે ને વૃક્ષોની જરૂર એટલે પડે. જો કે અત્યારે તો છે ને આ ઘરની મકાનની દિવાલની બાજુમાં આ પણ આ ટેમ્પો જ અવાજ કરે છે એટલો બધો. અહીં તો બજાર હોય એવું લાગે છે, તો દુકાન છે અહીંયા. ગઈશ તો મસ્ત મજાની સીતાફળની રબડી ખાઈ લીધી, પછી છે ને હોઈ ગયા હતા, અને અત્યારે છે ને લગભગ 4 વાગવા આવ્યા છે, અને અત્યારે છે ને ઈશ્વરિયા જઈએ છીએ. ઈશ્વરિયા મંદિર છે ભાઈ, હનુમાન દાદાનું જૂનું મંદિર છે, એમ કે પૌરાણિક મંદિર છે. તો અમે એક ગાડી લઈને જઈએ છીએ, મોટી ગાડી, અને એક છે ટ્રેક્ટર. જુઓ ભાઈ, આ ટ્રેક્ટરની સવારી આગળ કાકા અને બધા ગોઠવાઈ ગયા છે. બધા વેવાઈને ટ્રેક્ટરમાં બેહેરા છે, હેતાંશ ટ્રેક્ટરમાં બેઠો છે. હેતાંશ ટ્રેક્ટરમાં આગળ બેઠો છે, બધા બેસી ગયા છે, ગોઠવાઈ ગયા છે. અને હવે અમારી સવારી નીકળી પડી છે. વાતાવરણ થયું છે જોરદાર, એક નંબર વાતાવરણ છે ભાઈ, મસ્ત વરસાદી વાતાવરણ છે. હા ભાઈ, જઈશ તો જંગલ ખાતામાં અત્યારે આવી ગયા છે, અને આમ જો રસ્તો કેવો છે. હવે અમારે સાઈડ કાપી હોય ને તોય ન કપે, કેમ કે આગળ બળદગાડું જાય છે, એટલે ધીમી ગતિ, સલામત ગતિ હવે છે ને ગાડી ચલાવવાની મજા આવે. બળદગાડામાં બેહવું છે, ટ્રેક્ટર તો દેખાતું નથી, નહીં દેખાય ટ્રેક્ટર, ઘણું પાછળ રહી ગયું. ગઈશ તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા. મસ્ત મજાની એન્ટ્રી છે, જો જોરદાર વડલો છે, ને એની વડવાઈ 2-3 ગાડી તો છે જ. જો બધા આવતા હોય ને, આ GJ5 જ છે ભાઈ, GJ5 તારે ત્યાં જાય. તો નાની એવી નદી પાર કરવાની છે. ન્યા જ છે, પેલા કર લે, પેલા હાથ પગ ધોઈ લે, બસ જાય દર્શન કરવા. પછી ઓલા લોકો આવે ને એમ પાસે હાલો નદી પાર કરી લ્યો. અરે વાહ, સરસ સરસ. હાલો જનકલાલ. નદી જો જાનથી હા, અરે વાહ. ગઈશ તો ઈશ્વરીય હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ, અને છે ને આગળના ભાગમાં આવ્યા છે. અહીંયા મસ્ત વાતાવરણ છે, અને જો આ બધું ખુલ્લું છે, એક બાજુ પહાડ છે, અને એક્ઝેક્ટ આની પાછળ છે ને ડેમ છે. હું તમને એક નજારો બતાવી દઉં. કેટલા મસ્ત ડુંગરા છે, કે અહીંયા લઈને મેગી કે ચા કે બને હોય તો કેવી મેગી નો અમારા બનાવવાની ગામની નજીક આવું નથી. અમારા ગામની નજીક હોય ને તો 2-4 માંથી કોઈ ભાઈ ઘરે રહે. સાચી વાત છે. એક નાનો એવો બવાડી ડુંગરો છે, તો અહીંયા આમ ગયા વગર નથી રહેતા. તો આવું આમ વાતાવરણ મજા જ હોય. આવી જાય. તો અને કેવો ઠંડો અને પવન અહીંયા એવું આવે કહે છે. છે જયદીપ કે સિંહ છે ને શેરીમાં આવી જાય છે, કે બહુ સિંહ છે, સિંહ છે, દીપડાય છે ને સિંહ છે. તો આપણે હવે વહેલી તકે આપણે હનુમાન દાદા પાસે કાંઈ વહી એમ કાંઈ ન થાય. સામે જો બધા ઘેટા બકરા ને બધા છે, એમ કાંઈ ન હોય. થાય. ઘેટા બકરા સાંજ આપણે હાવ અંધારો થઈ જાય ને પછી આવે છે. અને જો સામે પવન ચક્કી છે, અને આ પાળો જે છે ને, હા, એ પાળાની પાછળ ડેમ છે. કેટલું
કેટલું મસ્ત વાતાવરણ, વરસાદ આવે ને એવું છાંટા આવ્યા હતા પણ છાંટા ધીમા ધીમા આવીને અને બંધ થઈ ગયા. અત્યારે બહુ જોરદાર વાતાવરણ થઈ ગયું છે. 4:15 વાગ્યા છે અને વાતાવરણ બહુ જોરદાર છે. બકરા બોલે છે, અવાજ કેટલો મસ્ત અવાજ આવે છે. અને અહીં જો જનકલાલ મસ્ત વાતાવરણ એન્જોય કરે છે. જયદેવ હા मेरी बाहों में आ जाओ એ જનકલાલ હું જો અત્યારમાં આમ કરીને બેઠો તો ને હા તે ઝાડ એવું હા એ કાંટો ચોટી ગયો ઉખાડીને. વાહ મારો હાવજ વાહ. એ તો અહીંયા હાવજ છે, તને ખબર છે? અહીંયા પાછળ આ બાજુ હાવજ છે. આવાજ એટલે સિંહ ખોટા. સિંહ સાચું હમણાં થોડી વારમાં આવશે સાંજે. અસલી સિંહ આવશે, સિંહ દીપડા ને બધું છે અહીંયા. બધું જોરદાર. જો મસ્ત વાતાવરણ છે અહીંયા. નહીં સાંભળે બોલો ને વેતાશે ટ્રેક્ટર હકાયો શું વાત છે? સ્ટેરિંગ સાચું બે રસ્તા રે દાદા કે આ રસ્તે કે આ રસ્તે હા લે હા. સરસ સરસ લ્યો. તો ગાઈઝ ફાઇનલી જય ઈશ્વરિયા હનુમાન દાદાજીનું મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવીએ. શું વાત છે કાકા? ઈ જ કે છે હાઈકો એમ ને? કઈ ને હવે ને આવડી જાય એટલે ઈ લઈને આવશે પછી આપણને. ગઈશ તો હવે નાના નાના નાળા છે ને પાસ કરીને ઉપર આ ડુંગર ઉપર ચડવાનું છે, આ પહાડ ઉપર. શેરીભાઈ એવું તો લાગે ચાલો ને કે જઈએ. મહલમાં ટ્રેકિંગ કરતા હા હોય. પણ મહલ તો આની કરતા 100 ગણો અઘરો છે. એમાં તો ક્યારે ખાડો આવી જાય ને કઈ નક્કી નહીં. એટલે આમાં છે ને ઘૂંટણે પાણી વહે. હા અહીંયા સ્ટેપ તો બનાવ્યા છે. મહલ યાદ આવે છે. મહલની feeling લેવી છે એમ. સાચી વાત છે. જો રસ્તા કઈ જઈને આવા છે. હકીકત છે ને આમાં મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને આમાં ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે. આ વેવાઈને મેં કીધું ડ્રેસ લઈ કે લે એ કે વેવાઈ ગયેલા કેવા આવી થાળી પહેરવી પડે. મેં કીધું પહેરો. હા ફર્સ્ટ ટાઈમ પહેરી લઈએ કે કઈ કેમ કે પહેલી વાર પહેરી લઉં પછી નહીં પહેરું. પહેર લઉં પછી નહીં પહેરું. હા અહીંથી હાલો કાકા ત્યાં કાંટા છે અહીંથી. બસ સરસ લ્યો. ચાલો હવે જઈએ ઉપર. ઓહો એટલા બધા જણા છે ઉપર. 2.5 કિલોમીટર કે ઓલા 6 કિલોમીટર. તો ગાઈઝ આ બાજુથી ટ્રેકિંગ કરીને ઉપર ચડ્યા અને આ બાજુ મસ્ત મજાનો જોવો સરોવર છે આખું જોરદાર. ઓલી બાજુ મસ્ત પવન ચક્કી છે અને આ બાજુ સરોવર છે. મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે. ગાઈઝ તો આ બાજુ જો વચ્ચે પાળો છે, આ બાજુ મસ્ત સરોવર છે અને આ બાજુ ખીણ જેવું છે ઊંડું. અમારા ખ્યાલથી અંદાજિત છે ને સિંહના ઘરમાં બતક જળ કુકડી છે. ભૂલી પડી ગઈ લાગે છે. ના એ રમત કરતી હોય. કેમ પાછી બહાર નો આવી? એ હેતાંશ ક્યાં પહોંચી ગયો? બાપરે જો હેતાંશ ક્યાં પહોંચી ગયો? ક્યાં છે? હા રમતે ચડી છે એની મોજમાં છે. ઈ મસ્ત વાતાવરણ છે આ બાજુ. જો કઈક આ ટાઈપનું વાતાવરણ છે. 0% પોલ્યુશન. એકદમ નેચરલ એકદમ નેચરલ ફૂલ નેચરલ. મજા આવે છે. હા બોલો ઈશ્વરિયા હનુમાનની ગાઈસ તો આ જે સરોવર છે ને એ ડેમ છે અને આ એનો પાળો છે બરાબર. અને મંદિર છે ને આ જે બધા વૃક્ષો છે ને ત્યાં નીચે મંદિર છે. તો આ ડુંગર અને આ ડુંગર આ બંનેને જોઈન્ટ થાય ને એ પાળો ત્યાં કરવાનો હતો. પણ છે ને નીચે જે હનુમાનજી મહારાજ બેઠા છે ને એની જે મૂર્તિ છે ને એ ઉઠાવવાની કોશિશ કરી. ઘણા બધા લોકો આવ્યા હતા પણ એ છે ને ઉઠી જ નહીં મૂર્તિ. એટલે છે ને આખો પ્લાન ચેન્જ કરી નાખ્યો અને પાળો છે ને અહીંયા જે થવાનો હતો ને એ પાળો અહીંયા કરી નાખ્યો. એટલે આ છે ને આનો બહુ ખાસ છે. આનો ઇતિહાસ પણ બહુ લાંબો છે. પણ મેં તમને ખાલી ટૂંકમાં કહી દીધું કે આ જે મૂર્તિ છે ને અહીંથી હટતી નથી, કોઈનાથી ઊંચી જ નથી થતી. એટલે ઘણા બધા એન્જિનિયર આવ્યા હતા અને જે પાસ થયો હતો ને એ પ્લાન એ જ હતો.
આ ડુંગરા સુધી પાળો કરે ને એટલે કમ્પ્લેટ મોટું સરોવર થઈ જાય, ડેમ ટાઈપનું થઈ જાય ને એવું હતું. પણ હવે આ પોસિબલ છું નથી, હનુમાનજી મહારાજની ઈચ્છા નહીં હોય એટલે અહીંયા સ્થાપિત થઈ ગયા છે. અને ઘણા વર્ષો ત્યાં બહુ જૂનું મંદિર છે, આ રીતનો કંઈક ઇતિહાસ છે. વધારે ઇતિહાસ ડિટેલમાં મને ખબર છે પણ જે છે ને વ્લોગ લાંબો થઈ જાય એટલે મેં તમને ખાલી ટૂંકમાં જણાવી દીધું. ગાઈસ તો મસ્ત ઈશ્વરીય હનુમાન દાદાના દર્શન કરી લીધા અને તમને કરાવ્યા. સવારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવ્યા હતા, અત્યારે હનુમાનજીના દર્શન કરાવ્યા. જે ઈશ્વરીય જે હનુમાન દાદા જે છે ને જીરી હા. બહુ હાસ છે, હા. ઈ આને ખબર છે, એને ગામના છે એટલે કે હું હતું એક રબારીના દાદા હતા તો એને સપના આવ્યા કે હું પથ્થર સ્વરૂપે છું, તું મને લઈ જા એક પન્યામાં નાખીને, અને તને જે ભાર લાગે ને ત્યાં મને મૂકી દે છે. તો ઈ લઈ જતા હતા તો એને ત્યાં જ્યાં સુધી હલાણો ને ત્યાં સુધી હાલ્યા, પછી એને ભાર લાગ્યો ને તો એને ત્યાં મૂક્યા ને તો ત્યાં રાતોરાત સ્થાપિત થઈ ગયા. ઈ કે ઈ જે પાળો છે ને એમાં હનુમાન દાદાનું મંદિર ઈ નીકળી જતું હતું. તો બહુ બધા એન્જિનિયરો અહીંયા આવ્યા મોટા મોટા, એને ઉચકાવવાની કોશિશ કરી અને એ ઉચકાતો નહીં પણ એ બધા એન્જિનિયરો છે ને એને બધાને બીમાર પાડી દીધા. તબિયત ડાઉન થઈ ગઈ હા, બધાની. તબિયત બધાની એટલી ડાઉન થઈ ગઈ એટલે એ લોકોએ જળ લઈ લીધું કે નહીં અહીંયા કાંઈ કર્યા જેવું છે નહીં. એ આખો ડેમનો પાળો બનવાનો હતો કેન્સલ કરીને એ પાળો આખો બનાવ્યો અને અહીંયા રોજ રાતે સિંહ મમ્મી આટા મારે. ત્યાં રોજ રાતે સિંહ આવે ત્યાં ક્યાંય ગ્રીલ નહીં તો કોઈને કઈ કરતું નથી. એટલો હાસ છે એમ કહેતા હતા. ગાઈસ તો આ દૂધીનો વેલો છે, મસ્ત મજાની દૂધી ગોતવાની છે હવે. દૂધી મળી છે જયદીપ. મળી? ઓહ, દૂધી ખાવી તો શું થાય પિનલ? બુદ્ધિ આવે. બુદ્ધિ આવે ભાઈ. તો દૂધીનું અત્યારે પ્રોગ્રામ હોય એવું લાગે છે ભાઈ. બતાવી તો લાવી તો દૂધી. ઓહ, બહુ મોટી. તો માપની જ છે ઘરે લઈ જવા માટે. આવે તો દૂધીનું શાક બોલો. દૂધીનું શાક તો બધાને ભાવે. આ બાજુ જો પપૈયાનું ઝાડ છે. આ શેનું ઝાડ? સીતાફળી છે ભાઈ. આ પછી આ મીઠો લીમડો બરાબર છે. એ કાકા તમને કાચું પોપૈયું તોડ દેવું? અને આ બાજુ છે ભીંડો. લાડુ બેન ઉઠી જાઓ. મમમ ખાવું હોય લાડુ ને? હા લે હાલો ભાઈ, સ્વાગત કરવામાં આવે છે લાડુ બેન નું દૂધીથી. કે લાડુનો વજન દૂધી જેટલો છે. હાચી વાત છે, હરકે હરક છે. કઈ ઉઠી ગાઈસ તો આ દૂધીનો વેલો છે ને એ આખા ફળિયામાં તો જે આ વેલો છે ને એ અહીંથી લઈને આખા ફળિયામાં છો. તો આ લોકો જ્યારે સુરત આવે ને ત્યારે આ વેલો બહુ મોટો થઈ જાય પણ પાછા અહીંયા આવે એટલે છે ને આ વેલો કાપવો પડે, કેમ કે અહીંથી મેન અવર જવર જ છે, એ અવર જવર જ આખી બંધ થઈ જાય. એટલે ગાડીને અંદર લાવવા માટે, ટ્રેક્ટરને અંદર લાવવા માટે છે ને વેલો થોડોક નાનો કરી નાખે. ટ્રેક્ટર પહોંચી ગયો. હાઈકું તું ટ્રેક્ટર? શું વાત છે. હેતાંશ કેમ ગયો? હેતાંશ હાઈકું તું કે નહીં ટ્રેક્ટર? શું વાત છે. ચાલુ નથી કરવાનું ભાઈ. હેતાંશભાઈ ને છે ને ટ્રેક્ટરમાં ફૂલ ઇન્ટરેસ્ટ આવી ગયો છે હવે. ગિયરમાં હશે. કર ચાલુ કર. ફૂલ ઇન્સ્ટ્રક્શન નીચે છે, એક્સપર્ટ એની નીચે કામ કરે છે ભાઈ. લીવર આપે છે, ધુમાડા કાઢી નાખ્યા. એને બ્રેક મારી છે. આ ડુંગળી બુંગળી બધું વાવવાનું પડ્યું રહે. લીવર ક્યાં છે? લીવર क्या चाहिए भैया? पेट्रोल? इधर आ जाओ, इधर आ जाओ, इधर आ जाओ. 200 का सादा. 200 का सादा. चलो ये ढक्कन निकालो, खोलो पहले ढक्कन. चलो ढक्कन निकाल. लाओ पैसे लाओ पहले 200. पैसा अब आ जाएगा. नहीं नहीं वो सेठ है ना उसके पास है. अरे वो तो बाइक लेके आए, इसके पे कैसे भरोसा करे. गॉगल लेडीज का पहन के आएगी. ગઈશ તો ગાડીને થોડુંક પેટ્રોલ પુરાવી દઈએ. રેડી ભાઈ, ચાલો ભાઈ. 42 લીટર, 42.56 ઘણું હામી ગયું. ગઈશ તો ફાઇનલી વાસિયાળેથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ડાયરેક્ટ ફાચરિયા ભાઈ. બાજુમાં જો ભેંસ ને બકરા ને ભાઈ ગધેડા ને હેતાંશના ફેવરિટ ગધેડા. હવે છે ને ફાચરિયા પેલા છેલ્લે આપણે ક્યારે આવ્યા હતા? નીતાના લગ્નમાં આવ્યા ને અત્યારે શું છે? શ્રીમત. ભાઈ અત્યારે છે ને નીતાનો શ્રીમત છે તો અત્યારે આવ્યા છે. પણ ફાઈલ ન ચાલતું એટલે છે ને પેલા મહિનામાં આવ્યા હતા મેરેજમાં. પેલા મહિનામાં થઈ ગયું. પહેલા મહિનામાં 12મા મહિનામાં હતા નહીં? સપનાને બધી ખબર હોય ડિટેલમાં. 12મા મહિનામાં આવ્યા હતા અને જો અહીંયા સનસેટ થતો હતો ને અમે બે ભાઈએ ફોટા પાડ્યા હતા. 12મા મહિનામાં હતા. અને હાલ અત્યારે આવતીકાલે છે ને ભાઈ
અમારા ભાણાના ઘરનાનો શ્રીમત છે, તો અમે અત્યારથી જ આવી ગયા છીએ. હવે અત્યારે બહુ બધા લોકો ભેગા થયા છે અને મોજ મસ્તી કરવાની છે ફૂલ. અત્યારે પિનલ હેનો પ્રોગ્રામ છે? બીજા મહિનામાં લગ્ન હતા. ભાઈ બીજા મહિનામાં લગ્ન હતા, 12માં નહોતા. આગળનો છે ને એક એકડો કાઢી નાખ્યો, બરાબર છે. વ્લોગ જોઈ લેજો, અમને નથી ખબર. હા, vlog જોઈ 12મા લેજો. મહિનામાં હતા કે બીજા મહિનામાં, લગભગ તો બીજા મહિનામાં જ હતા. પિનલ અત્યારે એનો પ્રોગ્રામ છે. અત્યારે એમ કહેતા હતા કે પાવભાજી નો નાખા રીંગણા બે ની વાત થતી હતી. હું ત્યાં જાય પછી ખબર પડે. ઓ ભાઈ કે તો પાવભાજી પાવભાજી આજે મારે ખાલી પાવભાજી જ હશે. હા. તો પાવભાજીનો પ્રોગ્રામ છે, ઘરે જઈએ બધાને મળીએ, બરાબર. ચાલો તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા ભાણાના ઘરે. ગાઈઝ તો મસ્ત મજાનો મંડપ નખાઈ ગયો છે. તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહે. તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ પાઉંભાજી રેડી છે, સાથે છે ભાખરી, કાંદા અને સલાડ અને સાથે છે છાશ. તો ચાલો હવે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. ગાઈઝ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ પાઉંભાજી ખાઈ લીધી અને હવે છે ને ગામના ચોરે ભાઈ પાદરે આવ્યા છે અમે ત્રણેય ભાઈ. અને જો હું તમને અહીંયાનો માહોલ બતાવી દઉં, એક આ રીતનું ગામ છે, મસ્ત મોટો વડલો છે, જોરદાર. અને આ બધું જો ગાયું ને ભાઈ જોરદાર, બહુ મોટું ગામ હો ભાઈ ભાઈ. તો ચાલો ગાઈઝ આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.